તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર ચારો દિશા તરફથી હવે ખૂંખાર વરસાદની સિસ્ટમો તૈયાર થઈ ચૂકી છે અને ગુજરાતમાં નવા મહિનાની શરૂઆત થાય, પહેલી તારીખ આવે એ પહેલા જ ગુજરાત રાજ્યમાં 29 અને 30 તારીખથી જે છે મિત્રો તાંડવ શરૂ થઈ ચૂક્યું છે। તેના વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અત્યારે કાળા ડિબાંગ વાદળોના ગોટા ગુજરાત રાજ્યનો રસ્તો પકડીને હવે આગળ ચાલી રહ્યા છે, ત્યારે નવા અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ છે 29 તારીખ અને સોમવાર વહેલી સવારનો વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। ત્યારે હવે બપોર પછીથી લઈને મોડી રાત્રિના 12-1 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે અને એની સાથે 30 તારીખનો દિવસ પણ જે આખો દિવસ ગુજરાતમાં મેઘમહેર મેઘ તાંડવ ચાલવાનું છે તેના વિશે વિસ્તારથી સમજાવીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયોમાં જે છે તે આપણે માત્ર વરસાદની જ વાત નથી કરવાની, બીજી પણ ઘણી બધી ચોમાસાને લઈને અન્ય અપડેટો આવી રહી છે, વેધર મોડેલો સામે આવી રહ્યા છે અને જો 30 તારીખથી જે છે તે આ સિસ્ટમ હવે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક બનતી જોવા મળી રહી છે। જો તો 30 તારીખનો આ નકશો છે, 30 તારીખથી જે છે તે આખા ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદો શરૂ થતા જોવા મળી રહ્યા છે। તેની સાથે કેટલાક વેધર મોડેલો આવી રહ્યા છે, એ આપણને એવું પણ સૂચવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં 1 તારીખથી 5 તારીખની વચ્ચે કેટલાક ભાગોમાં 18 ઇંચ તો કેટલાક ભાગોમાં 16 ઇંચના વરસાદો પડી શકે। તો એ મિત્રો કયા વેધર મોડેલો છે, કયા કયા વિસ્તારોમાં આગાહી આપવામાં આવી છે, બધી માહિતી જણાવીશું આજના આ એકમાત્ર વિડીયોના માધ્યમથી। મિત્રો, વિડીયો જે છે તે 10 થી 12 મિનિટનો હશે, તો જો તમે આ વિડીયો આખો જોઈ લેશો એક વખત તો તમારે બીજા ફરીથી કોઈ હવામાનને સંબંધિત આજ માટે વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે આજનું આખા દિવસનું અને આવનારા 48 કલાકનું હવામાન હું તમને સરળ ગુજરાતી ભાષામાં આ વિડીયોમાં સમજાવવાનો છું। તો આ વિડીયોની અંદર મિત્રો મેં તમને જણાવ્યું એમ છેલ્લે સુધી જોઈ લેશો તો તમને બીજા કોઈ અન્ય વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે। અને બીજા નંબરે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો તો દરરોજના આવા લેટેસ્ટ હવામાન સમાચાર તમારા સુધી પહોંચતા રહેશે। તો અત્યારે લાઈવ જોઈએ તો ગુજરાત રાજ્ય નજીક મિત્રો જે છે તે ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ વરસાદી સિસ્ટમો જે છે તે હવે મહારાષ્ટ્ર અને મુંબઈના વિસ્તારોથી ગુજરાત રાજ્ય તરફ આગળ પ્રમાણ દર્શાવી રહી છે। આ વિડીયોની અંદર મિત્રો શરૂઆતમાં જે છે તે મિત્રો તમને માહિતી આપીએ પહેલા મિત્રો જે છે તે આપણે જે પણ વેધર મોડેલો અને સિસ્ટમો આવી રહી છે સમજી લઈએ। તો જોઈ લો, અત્યારે ભારતની આસપાસ ટોટલ 4 થી 5 મોટી સિસ્ટમો બની ચૂકી છે। એક મોટી સિસ્ટમ જોશો તો અહીંયા દેખાઈ રહી છે એ છે બંગાળની ખાડી ઉપર, બીજી સિસ્ટમ છે મિત્રો અહીંયા સોમાનિયાના વિસ્તારો તરફથી આવી રહેલી અરબ સાગરની સિસ્ટમ, અને બાકી મિત્રો નીચે હિન્દ મહાસાગરની અંદર મોટું જે છે તે મિત્રો એક હાઈ પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે। એની સાથે મિત્રો બીજા પણ ફોટા આવી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપરથી હવે જે છે તે મિત્રો બધી બાજુથી સિસ્ટમ પેક થઈ ચૂકી છે। વચ્ચે ગુજરાત રાજ્ય રહેલું છે, એક બાજુ લો પ્રેશર સિસ્ટમ બનેલી છે, એક બાજુ અપર એર સર્ક્યુલેશન બનેલું છે, જેથી હવે બધી દિશા તરફથી ગુજરાત રાજ્ય ઉપર જે છે તે હવામાનની મોટા પાયે આગાહી સામે આવી રહી છે। અને માત્ર આટલું જ નહીં મિત્રો, જોઈ લો વેધર મોડેલો અનુસાર કેટલાક ફોટા અને વિડીયો આપણી પાસે સામે આવ્યા છે। આ ફોટા અનુસાર ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર અહીંયા હાલ જોશો તો 500 mm સુધીના વરસાદો સામે આવી રહ્યા છે। આ નકશામાં વચ્ચેના કાળા સર્કલમાં આપણું ગુજરાત રાજ્ય રહેલું છે। ગુજરાતના દક્ષિણી ગુજરાત કે જે સુરત સહિતના ભાગો છે, વલસાડ છે, ડાંગ છે, તાપી, નર્મદા, આ બધા ભાગોની અંદર અહીંયા જોશો તો 18 થી લઈને 20 ઇંચના વરસાદો અહીંયા દેખાઈ રહ્યા છે। અને એની નીચેના પણ મિત્રો ઉપર વિસ્તારો જોઈ જઈએ તો મિત્રો મહીસાગર, પંચમહાલ, ખેડા, દાહોદ, ગોધરા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, એ બધા જે મધ્ય ગુજરાતના સેન્ટરો છે ત્યાં આગળ 14 થી લઈને 16 ઇંચના વરસાદો આ વેધર મોડેલ સૂચવી રહ્યું છે। અને આટલું જ નહીં, સૌરાષ્ટ્રના જે અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ લાગુના વિસ્તારો છે, બોટાદ, ભાવનગરના પંથકો છે અને મધ્ય ગુજરાતનું અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, આ બધા વિસ્તારોની અંદર પણ 12 થી 14 ઇંચના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં ટાર્ગેટ કરી રહ્યું છે આ વેધર મોડેલ। અને આગામી 10 દિવસ સુધીનો આ નકશો જે છે તે બહાર પડ્યો છે, તેમાં જો તો ગુજરાતમાં 12, 14 અને 20 ઇંચ સુધીના વરસાદ ECMWF વેધર મોડેલ, અને આ વેધર મોડેલની મિત્રો મોટા ભાગની આગાહીઓ જે છે તે સાચી પડે છે। એટલા માટે તમારે જે છે તે તૈયારીમાં રહેવું પડશે, કારણ કે આ હાઈ લેવલના વરસાદો ગુજરાતમાં પડવાની શરૂઆત 28 તારીખથી થઈ ગઈ છે। ગઈકાલે મિત્રો 28 તારીખની અંદર ભાવનગરમાં તો કાયદેસર આબ ફાટ્યું, જોઈ લો બગદાણાની અંદર ધોધમાર વરસાદ, એની સાથે પાલીતાણાની અંદર પણ જો તો ખેતરો પાણીમાં તરબોળ, અને પછી મિત્રો જોશો તો આ જેસર તાલુકાની અંદર નદીઓ જે છે તે મિત્રો બે કાંઠે જે છે તે થતી જોવા મળી। એનો મતલબ કે હવે
જે સિસ્ટમની આગાહી કરવામાં આવી હતી મલાલ પટેલ તરફથી. મલાલ પટેલે તો મિત્રો પહેલેથી જ કહી દીધું હતું કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો 28 તારીખથી અચાનક હવામાન બદલાતું જોવા મળશે અને તમને 5 તારીખ સુધી લગાતાર વરસાદી તાંડવ જોવા મળશે. તો મલાલ પટેલની આગાહી સાચી પડતી જોવા મળી રહી છે અને મલાલે તો પૂર સમાન કેટલીક પરિસ્થિતિ જોવા મળી શકે એવી પણ આગાહી આપેલી છે. એટલા માટે તૈયાર થઈ જજો, કારણ કે હવે જે વરસાદી સિસ્ટમો બની રહી છે અને મેં તમને વેધર મોડલ દેખાડ્યું આગળ, જોઈ લો આ મુજબ 20 ઇંચના વરસાદો દેખાઈ રહ્યા છે. એનો મતલબ કે ગુજરાત રાજ્યમાં પૂર સમાન જે આગાહી મલાલે આપી છે એ કોઈ હવામાં આગાહી નથી, સાચી પડતા પણ તમને જોવા મળી શકે. અને બીજા નંબરે મિત્રો જોઈ લો તો ગુજરાતમાં હજુ પણ ગરમીનો દોર યથાવત. મિત્રો અમને તમને જણાવતા જે છે તે થોડું દુઃખ લાગે છે, થોડોક આશ્ચર્યજનક સમાચાર છે, છતાં પણ મારે તમને આપવા પડશે કે અત્યારે જુલાઈ મહિનો આવી ચૂક્યો છે. હમણાં થોડી કલાકોમાં, થોડા દિવસોમાં અષાઢ મહિનો બેસી જવાનો છે અને જુઓ તો હજુ તાપમાન 41 ડિગ્રી જઈ રહ્યું છે ગુજરાતમાં. મિત્રો ખૂબ આઘાતજનક માહિતી ગણાય, કારણ કે જો મધ્ય ગુજરાતમાં હજુ 40 ડિગ્રી છે, સૌરાષ્ટ્રમાં 40-41 છે, ઉત્તર ગુજરાતમાં 40-41 છે અને કચ્છમાં પણ મિત્રો 39 ડિગ્રી તાપમાન છે. તો આમ ઓલ ઓવર ગુજરાતમાં 39-40-41 ડિગ્રી તાપમાન હજુ પણ. આ મિત્રો ખૂબ જ એક આશ્ચર્યજનક સમાચાર છે. બાકી અત્યારે ચોમાસા સમયે આ તાપમાન જે છે તે 32 મેક્સિમમ 35 હોવા જોઈએ, એની જગ્યાએ હજુ પણ 40 ડિગ્રી તાપમાનથી લોકો કંટાળ્યા છે. અને બીજી બાજુ હવામાન વિભાગે એક બીજો નકશો પણ બહાર પાડ્યો છે. તે મુજબ જોશો તો ગુજરાતમાં આગામી 24 કલાકમાં કયા કયા ભાગોમાં વરસાદ ધોધમાર પડી શકે. આ નકશો જે છે તે 29-30 તારીખ માટે હવામાન વિભાગે જાહેર કર્યો છે. 29 અને 30 તારીખની અંદર જે પણ વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં વરસાદ છોતરા કાઢી શકે. તેની અંદર જોઈ લો કયા કયા જિલ્લા છે. તો છે અહીંયા મિત્રો ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ અને મધ્ય ગુજરાતનું પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતનું વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા અને ભરૂચ સહિતના સેન્ટરોની અંદર હવામાન વિભાગે હાઈ એલર્ટ આપી દીધું છે. આ બધી જ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં તૂટી પડવાની છે વરસાદી સિસ્ટમ. અને ખાસ ચોમાસું પણ મિત્રો આગળ વધી રહ્યું છે. લાઈવ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે મિત્રો જુઓ, જે જગ્યાએ મિત્રો ચોમાસું ચોંટી ગયું હતું મહારાષ્ટ્રમાં 22 તારીખે, એવી જ રીતના મિત્રો ફરી એકવાર ચોમાસું અત્યારે 22 તારીખથી ચોંટતું જોવા મળ્યું છે. ગુજરાત રાજ્ય પર જોશો તો ગુજરાતમાં ચોમાસું છેલ્લા 6 દિવસથી હલ્યું નથી, પરંતુ મિત્રો મહારાષ્ટ્રની જેમ 10-15 દિવસ ગુજરાતમાં ચોમાસું નહીં ચોંટે. હવે એક જ દિવસની અંદર એવો વરસાદ આવવાનો છે કે ગુજરાત આખા ઉપરથી ચોમાસું પસાર થઈ જશે, એ પણ થોડી કલાકોની અંદર. એને લઈને મિત્રો કેટલાક વેધર મોડેલો અને ડેટા આપણી પાસે સામે આવ્યા છે. સિસ્ટમ હું તમને દેખાડી દઉં અત્યારે હાલ. તો આપણે બધા નકશા અને વેધર ડેટા જોયા. હવે હું તમને લાઈવ સિસ્ટમ દેખાડું અને પછી એક કોઈ ગામના નામને આધારે હું તમને વરસાદની આગાહી પણ અહીંયા આપી દઉં. તો પહેલા તો મિત્રો તમને અહીંયા સિસ્ટમ લાઈવ દેખાડી રહ્યો છું. તમે જોવો તો આ વાદળોના જે કાળા ડિબાંગ આખા ગોટા જે છે મિત્રો જોશો તો અહીંયા મુંબઈ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈને અરબી સમુદ્રથી લઈને હવે સીધા આ રીતના ગુજરાતનો રસ્તો પકડી રહ્યા છે. અને એટલું જ નહીં, અહીંયા મિત્રો તમે જોશો તો આ ECMFWF વેધર મોડલ છે મારું, અને આની અંદર પણ તમને સીધી સિસ્ટમો જે છે તે અહીંયા લાઈવ દેખાશે બનતી. અને ત્યાર પછી જોશો જેમ જેમ દિવસ આગળ વચ્ચે જોઈ લો, મંગળવાર સુધીમાં 30 તારીખ અને મંગળવાર સુધીમાં જોઈ લો બધી સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફ બંગાળની ખાડીથી પણ આગળ વધી રહી છે. અને 2-3 તારીખ પછી તો મિત્રો ગુજરાતમાં એક ખૂબ જ એક ઘાતક સ્વરૂપ લેશે વરસાદી રાઉન્ડ, કારણ કે જોઈ લો 3 અને 4 તારીખ પછીનો જે દિવસ છે એની અંદર તો ગુજરાતના કેટલાક સેન્ટરોમાં પૂર જેવા જે વરસાદની આગાહી અંબાલાલે કરી હતી એ સાચી પડતી જોવા જે છે તે મિત્રો આપણને અહીંયા હાલ મળી રહી છે. હવે ગુજરાત રાજ્યની અંદર આજે કેટલો વરસાદ પડશે, સોમવાર 29 તારીખ મોડી રાતના 12 વાગ્યા સુધી કેટલો વરસાદ પડશે જોઈ લઈએ. ત્યાર પછી મારે તમને 30 તારીખની માહિતી પણ આપવાની છે અને 1 તારીખની માહિતી પણ આપવાની છે. તો પહેલા મિત્રો 29 તારીખ સોમવારની અંદર જોશો તો ગુજરાત રાજ્ય ઉપર અહીંયા કાયદેસર રાત્રિના 12, 1 અને 2 વાગ્યા સુધી આભ ફાટતું જોવા મળી રહ્યું છે. આખા સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદરને છોડી દો તો બધા જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રની અંદર કાયદેસર આભ ફાટતું જોવા મળી રહ્યું છે. એની અંદર સૌથી જે ઘાતક વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર ઉપર એ મિત્રો જોવા મળી રહ્યો છે બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર. આ પટ્ટાની અંદર આવતા તમામ તાલુકાઓ થઈ જાય સાવધાન. જેમાં કયા કયા તાલુકાઓ આવે છે તો બોટાદની અંદર બરવાળા આવે છે, ગઢડા આવે છે, ધંધુકા, આ બધા સેન્ટરોમાં ધોધમાર વરસાદની આગાહી રહેશે. ભાવનગરની અંદર મિત્રો જોઈએ તો બાબરા બોર્ડર પાસે આવેલું છે, પાલીતાણા છે, વલભીપુર છે, નીચે મિત્રો ગારિયાધાર, જેસર, મહુવા, બગદાણા, આ બધા જ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળવાનું છે. ગણતરીની કલાકોમાં શરૂ થઈ જશે. અમરેલી જિલ્લામાં પણ તમે લાઈવ જોઈ શકો મિત્રો, જે સાબરકાંઠાનો એરિયા છે, સાવરકુંડલાનો એરિયા છે, તેની નીચે રાજુલા, લીલિયા, જાફરાબાદ, આ બધા સેન્ટરોથી લઈને ઉપર બાબરા અને
લાઠી તાલુકાની અંદર અમરેલી જિલ્લામાં જે છે તે મિત્રો કાયદેસર આબ ફાટવાનું છે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મધ્યમ વરસાદો જોવા મળશે, કોઈ મોટા વરસાદો જોવા નહીં મળે, પરંતુ જે વિસાવદર કેશોદનો વિસ્તાર છે, તુલસી શ્યામ છે, સાસણગીર છે, ત્યાં આગળ છૂટાછવાયા વરસાદો જોવા મળશે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ જે છે મિત્રો ખતરનાક વરસાદી સિસ્ટમ અહીંયા હાલ અત્યારે આકાર લઈ રહી છે. જોઈ લો, આ રાજકોટનો સેન્ટર છે, પછી સુરેન્દ્રનગર છે અને ઉપર મોરબી છે. આ ત્રણ જિલ્લામાં પણ આગામી કલાકોમાં ગાંડો તૂર બનીને વરસાદ તૂટી પડવાનો છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગરમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી છે, કોઈ મોટા વરસાદની આગાહી નથી. તો આ પ્રકારે આખા સૌરાષ્ટ્રની માહિતી જે છે મિત્રો મેં તમને આ એક જ નકશાની અંદર આપી દીધી. તો અહીંયા મિત્રો હવે દક્ષિણ ગુજરાતની જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો કાયદેસર જે છે તે હવે આ સિસ્ટમ ઉતરી પડી છે અને હવે તો નીચે મિત્રો વલસાડથી લઈને નવસારી અને આહવા ડાંગ સહિતનો આખો જે પટ્ટો છે, અહીંયા મિત્રો જોશો તો નવસારી, વલસાડ, આહવા ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી અને વલસાડ નવસારી સહિતનો જે ભાગ છે, આ બધા વિસ્તારોની અંદર તો મિત્રો તોફાન અને પવનો સાથે વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં ત્રાટકશે અને ભૂક્કા બોલાવશે. અને એની ઉપર પણ જોશો મિત્રો એની અસર છેક સુરત સુધી જોવા મળી રહેશે. સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડેડિયાપાડા, રાજપીપળા સહિતના તમામ પંથકોની અંદર ભૂક્કા બોલાવનારી સિસ્ટમો જે છે તે ગણતરીની કલાકોમાં ગુજરાતમાં ત્રાટકતી જોવા મળી રહેશે. મધ્ય ગુજરાતમાં પણ તમે જોશો તો અમદાવાદ અને ગોધરા જિલ્લાની અંદર નીચેના જે સેન્ટરો છે, વડોદરા છે, આસપાસમાં ખેડા છે, આણંદ, ખંભાત, આ બધા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે. પરંતુ બીજી બાજુ અહીંયા દાહોદ બાજુના જે સેન્ટરો છે, દાહોદ, મહીસાગર, તેની સાથે પંચમહાલ, આ બધા મિત્રો જે વિસ્તારો છે કે જે મધ્યપ્રદેશ બોર્ડરે રહેલા છે, અહીંયા મિત્રો કાયદેસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો કે ખાસ 30 તારીખ પછીની જે સમય છે એમાં સિસ્ટમો આવી રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં કોઈ એવી વધારે અસર તો જોવા નહીં મળે. પરંતુ જે રાજસ્થાન અને એમપી બોર્ડર પાસે વિસ્તારો છે ત્યાં વરસાદ આવી શકે. કચ્છમાં પણ હાલ અત્યારે કોઈ મોટી સિસ્ટમ નથી. 30 તારીખથી જોશો તો સિસ્ટમ થોડી વધારે તીવ્ર બનશે અને વધારે વિસ્તારોમાં ફેલાઈ જશે. દક્ષિણ ગુજરાતમાં આજે જણાવ્યું એ જ વિસ્તારો, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં સિસ્ટમ પહોંચતી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવથરા અને કચ્છ, આ 5 થી 6 જિલ્લામાં વરસાદ જે છે તે 29 તારીખે પણ નથી, 30 તારીખે પણ નથી. 1 તારીખ પછી જે સમયગાળો બનશે એમાં મિત્રો જોઈ લો ધીમે ધીમે સિસ્ટમો બનતી રહી જોવા મળી રહી છે. અને પછી 3 અને 4 તારીખ સૌથી ઘાતક જોવા મળી રહી છે. મિત્રો 29 તારીખે સિસ્ટમ શરૂ થશે તો મિત્રો નોન સ્ટોપ 7 થી 8 તારીખ સુધી ચાલવાની છે, પરંતુ 3 તારીખ અને 4 તારીખ ખૂબ જ ખંખાર જોવા મળી રહી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં એક હેવી લેવલના વરસાદો પણ આપણને જોવા મળી શકે. તો આ રીતે મિત્રો મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે. બાકી છેલ્લે ડિસ્ક્લેમર તરીકે વિડીયોમાં જે પણ માહિતી મેળવી એ બધી મિત્રો વેધર મોડેલોને આધારે છે, વેધર ડાટાને આધારે છે અને જે નકશા સામે આવ્યા છે તેને આધારે છે. અમે મિત્રો અમારા તરફથી કોઈ માહિતી નથી આપતા અને આ માહિતીની અમે પુષ્ટિ પણ કોઈ રીતે નથી કરતા. મિત્રો ખાસ આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તોને લાઈક, શેર કરી દેજો, જેથી એમને પણ માહિતી મળી જાય. કયા ગામથી તમે વિડીયો જોયો, તમારા ગામમાં વરસાદ છે કે નહીં, કોમેન્ટમાં લખજો. બાકી ફરી એકવાર મળીશું આવા જ હવામાન સમાચાર સાથે જ્યારે કોઈ સિસ્ટમ બદલાશે ત્યારે ફરી એકવાર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.